વાસણા જૂના ડીસા વચ્ચે ઇકો ગાડીને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત। ડીસા તાલુકાના વાસણા ગામ પાસે ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ડીસામાં રહેતા નૈનાબેન રાવળ અને રોહિતભાઈ રાવળ પોતાનો બાઇક લઈને આધાર કાર્ડમાં અંગૂઠો અપાવવા માટે ડીસાથી ભદ્રામલી ગામે જઈ રહ્યા હતા અને જૂના ડીસા નજીક વાસણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે પાછળથી આવી રહેલી ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ઇકો ગાડી ફંગોળાઈને રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી, જ્યારે બાઇક સવાર માતા પુત્ર રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માતને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા। આ બનાવ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અને બંને ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા।